પૂરી ખાવા લો. શું કરેસ તું? માલિશ કીધું. હા, માલિશ કરે છે માલિશ. તો થઈ માલિશ. જો થઈ ગયું માલિશ, જોરથી બોલ. માલિશ થઈ ગયું. હા, માલિશ થઈ ગયું. કયા બાકી છે? અલ્યા લે એક પગ બાકી છે. પૂરું થઈ ગયું. હા, ભૂલ થઈ ગઈ કા. મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આજના નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં. ને આજે તો જો કામ થઈ ગયું પૂરું ને વાગી ગયા છે ઓલમોસ્ટ 12:30 અને જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. કા સીધું આજ તો જો સીધું ને ફોલો કરવાનો છે. આજ આખો દી શું કરે છે ને શું નહીં ને આજ તો એને જ રેકોર્ડ કરવાનો. કા સીધું હે ને? અત્યારે જો એને મોઢું જો, આમ મોઢું દેખાડ તો, અને મોઢું જો મોઢું. મોઢું દેખાડ તો તારું. કેવું ભૂંદણા જેવું મોઢું કરે છે. આમ દેખાડ હરખું મોઢું દેખાડ હરખું. અને આની તે જો રોજની જેમ જો મોતીની થાળી ને કઈક તોરણ ને એવું લઈને બેહી ગઈ છે એ પોરવા માટે. જો આપને જ કઈ એવું આવડતું નથી. નકાર એમ થાય લઈને થોડુંક પોરે, પણ આપને તો એવું આવડતું નથી ને એમાં કઈ ખબર નથી પડતી. આપને જો પોરવી દે એટલે મફતમાં વેચી. કા સીધું? હા, તો શું કરેસ? જેમ શીખવું હોય કમેન્ટ કરજો. એને આવું શીખવું હોય ને કમેન્ટ કરજો. એક દી વિડિયો એનો બનાવશું આખો. તમારે કોઈ પણ જો આ શીખવું હોય ને તો કોમેન્ટ કરજો. એક દી વિડીયો પૂરો આખો ફૂલ બ્લોગ જ એનો બનાવી નાખ્યો. કોઈ પણ ઓર્ડર આપવો હોય અથવા ખરીદવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મેલ આઈડી આપું છું, જેમાં તમે મેલ કરીને ખરીદી અથવા ઓર્ડર આપી શકો છો. અને જો તમારે જાતે જ બનાવવું હોય અને શીખવું હોય તો તેના માટે આપણે જો 50 થી વધારે કોમેન્ટ આવશે તો આપણે એક ફૂલ વિડીયો જ બનાવી નાખશું અને ફૂલ બ્લોગ જ બનાવી નાખશું, એટલે જેથી કરીને મને પણ ખબર પડે કે નાના તમારે ખરેખર શીખવું જ છે. જો 50 થી વધારે કોમેન્ટ આવશે તો આપણે ફૂલ બ્લોક જ બનાવી નાખશું. અને આ જો એને ખંજોળ આવતી હતી ને તે આપણે ખંજોળની ત્યારે એના માટે ટીપ લીધી હતી ને દવા લીધી હતી ને ત્યારે જો એ લઈને બેસી ગયો છે. જો બેઠો બેઠો નગરી ટીપ જ સોપડે છે. ઓય એટલી બધી ન હોય. ટીપ સોપડી શું થયું છે જોવા દે તો. આઈ ગયું છે. બસ બસ હવે શું કરવું હે? જો ઈ કેસ મને વાગ્યું છે હજી ટ્યુબ કાઢી દો. હાલે બે પૈકી સોપડી દીધી. હવે બસ હવે પછી હવે માલિશ કરી નહીં. શું કરેસ તું? હા, માલિશ કરે છે માલિશ. જો થઈ ગયું માલિશ, જોરથી બોલ. હા, માલિશ થઈ ગયું.
એટલે એક પગ બાકી છે. હા ભૂલ થઈ ગઈ કા. હાલો બીજો પગ માલિશ કરી નાખો. કાઢી દો. ઘરે જાય એટલે ચોકલેટ વધી જાય છે એટલે બધું ખાવા માંડે અહીંયા. ઘવડ આવે, શરદી થઈ જાય, તાવ આવે. હમણાં છે ને 2-4 દી આ 4 દિવસ ઘરે હું તો 4 દિવસ ગયો તો પણ તમે વધારે ગયા હતા. કેટલા દિવસ ગયા હતા? 5-6 જમણ. આ જો એવડે 5-6 જમણ ઘરે ગયા હતા ને 5-6 દિવસ એટલે નકરી ચોકલેટું ને બીજું શું તે ખાધું સીધું એવા રમકડા આવે એમાં ચોકલેટ. ચોકલેટું ઓલી કઈક નાની નાની ગોળીઓ ને બોળીઓ નથી આવતું એવી વસ્તુના નકરા ડૂસા જ કાઢી નાખ્યા છે. એટલે જો કવેડે આવે ને બધુંય થાય કા. હે હું અમારે હા હા ઓલી ગોળીઓ આવે ને એના જ નકરા ડૂસા કાઢ્યા છે કા. હા શરદી થઈ જાય, તાવ આવી જાય. હા આને શરદી જ થઈ ગઈ છે. તાર નાક દેખાડ તો. એટલે મને થઈ ગઈ છે પણ મને એટલી બધી નથી થઈ. આમ શેડા બેડા નથી આવતા. ક્યારેક સડસડ થાય. શરદી થઈ હશે, લાડવા ને બરફી ને બટકા ખાધા હોય. હા ઘરે ગયા હતા મારા ભત્રીજી ને મારા ભત્રીજાના લગ્ન હતા ને ભૂકા કાઢ નાખ્યા લાડવાના ને બરફીના. એટલે મેં એકે ને આ હતો ને આ હતો. અહીં નહીં કરવું હતો અત્યારે નતો. હે તો પછી કેટલા લાડવા ખાધા? હરખા એકડા નહીં આવડતા. આડે ધડ આવડે 2, 5, 3, 6 ને 8 ને કા. હોય તો આવડે જ છે. આવડે હે ને આડે ધડ. આમ જ બોલે છે ગમે ત્યારે શીખવાડો બેમીને તોય આમ જ બોલે કા. સીધું એમ જ બોલે ને. આગળ વધ્યું તારું કઈ? હે ધીરે ખરા એમને થોડું થાય કઈ નીત ના મશીન. હવ કેવું ખોલું? એમાં વાર લાગે ભાઈ. ભાઈ કઈ વાર લાગે આમાં. હાલો તો જઈ બાર એક ચક્કર મારી એવી કાશી તો. ક્યાંય જવું નથી, ટાઈટ કેટલી છે. ટાઈડે ભૂકા કાઢતા ખેવી હમણાંથી પડે છે ને તો બહાર નીકળવું એમ જ નથી થતું. બાકી તો કાંઈ વાંધો નથી પણ ટાઈટ બહાર બહુ પડે છે. આપણે ઘરે ટાઈટ નથી હો. હમણે 4-5 દી પહેલા જ નથી પણ અત્યારે હમણે 3 દી થી તો બહુ પડે છે કાશી તું. વીડમાં ભરી આવે. એ તારીખ કે તો મિની કેમ બોલે? આમ હામું જોઈને હરખું. હજી હરખું આમ હામું જો. અધર જો ને મિની બોલાય. હા એ તારીખ કરતો. અત્યારે જો વાગી ગયા છે 5 અને આપણે તો બકાલું લેવા ગયા હતા ને ત્યારે પાણીપુરી લેતા આવ્યા. બકાલું લેવા તો આપણે રોજ જવાનું હોય કીધું એટલે આપણે આને હું બ્લોકમાં લેવું એટલે જો આપણે બકાલું લેવા ગયા હતા એને બ્લોકમાં લીધું નથી ને પાણીપુરી લાવ્યા છે એટલે જો આપણે પાણીપુરી ત્યારે ખાવાની છે ને લાવ્યા છે એટલે સૂંદો ને બધું અલગ અલગ આપ્યું છે. તો પાણી તો વાટક્યામાં ભરી વાળ્યું છે પણ આ સૂંદો અને આ પૂરી બે ભરવાની છે. સીધું ને જો હાથ ધોરા કા સીધું. હા શું થયું તને? હા એને જો હાથમાં કઈક આવું હતું ને આવું કઈક હતું તો હાથમાં
એવું કઈક હાથમાં હતું ને તે વાગી ગયું છે એટલે જો હાથ ધોવે છે કાંઈ સીધું પપ્પા મને આવ્યું છે હાલો, હાલ હાલ પાણીપુરી ખાવા હાલ પાણીપુરી ખાવા એટલે રાગે થઈ જાય હાલ પાણીપુરી ખાવા હાલ બેજા અહીંયા હાલ બેજા હાલ બેજા પૂછે છે ભરવાઈની છે કે ને પાણીપુરી ભરેવીને ખાવી કેમ પણ સીધું નું કહું હું તમારું નહીં એને એમને ભાવે ઈ તા ભરવાની બેટા હે હાલ હાલ જાજો છોડું જો બે મીને મસ્તી કરવા હમણાં તો પેંકડો સકાયો હતો એ સીધું બીજે હેઠો બીજે બીજા બીજા હેઠો હાલો પાણીપુરી બધા પાણીપુરી ખાવા હાલો સીધું પૂરી ખાવા હા સીધું એમ કે છે પૂરી ખાવા હાલો હાલો તો ખાઈ લેવી પાણીપુરી હવે પાણીપુરી લાયા છે એટલે થોડીક ખાઈ લેવી કાંઈ સીધું હા પૂરી વાળા એટલે આપણે જો પૂરી પીસ ખાવાનું ચાલુ કરી દેવી કાંઈ સીધું લાવો 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 પાણીપુરી લાવો લાવો તમને નહીં એનું ખાવાનું અમારે બે માંથી કરવાના અત્યારે જો ઉત્તરાયણ ની સીઝન નજીક આવી રહી છે ને એટલે જો આવડા ભાઈ જો મને પતંગ લૂંટવા એને પતંગો લૂંટી લૂંટી નગરી ભેગી જ કરવી છે જો જો રીંગણાનો ઓળો બનાવો હતો ને તો બાજરાના લોટનું દમણું દળવા ગયો હતો કાંઈ સીધું ક્યાં ગયા હતા આપણે બિસ્કીટ નહીં દવણું દળવા ગયા હતા હા જો તો દવણું દળાવીને આવી ગયો છું ને દવણું દળાવીને આવ્યો ને તો આની જો હા જો ડુંગળી ટમેટા ને મરસા ને રીંગણા શેકીને જો રબડું કમ્પ્લીટ કરી નાખ્યું છે હા કાંઈ સીધું રોટલા બનાવવાના ફરતું વઘારવાનું આને જો કો આને ટાઈટ સડી ટાઈટ હું તને થયું ટાઈટ સડી હાલો તો આ બનાવી નાખે રીંગણાનો ઓળો ને મારે હજી છે ને થોડોક વિડીયો અપલોડ કરવો હશે એટલે મારે ઘડીક ધાબા ઉપર જવું જોઈશે કારણ કે સ્પીડ બહુ સ્લો આવે છે હવે 12 GB નો વિડીયો બને છે ને સ્પીડ બહુ સ્લો આવે 1 GB ની સ્પીડ આવે 1 MB ની સ્પીડ આવે એટલે વિડીયો અપલોડ થતા બહુ વાર લાગે એટલે ઘડીક ધાબા ઉપર વહી જાવ ને ત્યાં રીંગણાનો ઓળો બનાવી નાખે ને વિડીયો અપલોડ થઈ જાય બે કામ એક હારે થઈ જાય ને પછી જમીન કારવીને પોઈ જાય અને આ બ્લોગ અહીંયા જ કરીએ છીએ એન્ડ અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ આપણે નવા વિડીયો અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને હા એક વાત તો હું કહેવાનું ભૂલી ગયો છો તમે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં